ધનતેરસના દિવસે સુરતમાં ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે। એક યુવકની 4 લાખની સોનાની લકી પરત આપી યુવકે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। એક તરફ રાજસ્થાનમાં ચાંદીના કડા માટે મહિલાના પગ કાપી નાખવામાં આવ્યા હતા, ત્યારે સુરતમાં 4 લાખની સોનાની લકી પરત કરવામાં આવતા માનવતા મહેકી ઉઠી હતી। અશ્વિન કિકાણીની હાથમાં પહેરાવાની 4 લાખની સોનાની લકી પૂણા તળાવ પાસે ગુમ થઈ હતી। થોડા દિવસ પહેલા તારીખ 9 ના રોજ સાંજે અમે અમારા નવું કામ ચાલુ કરતા હતા, એટલે મશીન ભરવા ગયા હતા તો પૂણાગામ તળાવ પાસે સિલિકા ઝુક્સીની દુકાન છે। એ દુકાન પાસેથી અમને સોનાનો દાગીનો એટલે કે લકી મળી આવી હતી। એ લકી આશરે 4 લાખ આજુબાજુની કિંમતની છે, મજૂરી તથા 3 તોલાની છે। તો એ લકી વળતે દિવસે તે મોડું થઈ ગયું હતું, એટલે વળતે દિવસે સવારમાં તે જે દુકાનો છે આજુબાજુમાં, એ દુકાનના માલિકને જઈને કીધું કે ભાઈ જે કોઈ તમારે ત્યાં ગ્રાહક આવતા હોય એનું કાંઈ જોખમ અટવાતું હોય કાંઈ તો મને તમે જાણ કરજો। એટલે જે ઝુક્સીન વાળા જે નિલેશભાઈ છે એને કીધું મારા ભાગીદારની જે એક લકી ખોવાય છે, એટલે મને પ્રૂફ થઈ ગયું, મને મળી છે લકી। એટલે મેં કીધું કાંઈ નહીં, યોગ્ય નિશાને આપીને એને કહેજો મારી પાસેથી આ એનું જે જોખમ છે એ લઈ જાય। એટલે મારે કહેવાનું એટલું જ છે કે આપણી વસ્તુ નથી ને ક્યારે આપણી થાય નહીં, 2, 5, 6 મહિના ઘોર દિવસ આપણને ખાલી મોજમાં રાખે કે મારી પાસે એટલા 4 લાખની વસ્તુ છે, પણ એ કોઈ આપણી પાસે રહેવા નથી। જેની છે એને પરત કરવામાં ભગવાનની કૃપા છે। 9 ઓક્ટોબરે મારો એક સોનાનો દાગીનો ખોવાયેલો હતો, જે પૂણાગામ વિસ્તારમાં ખોવાયેલો હતો। મને મારા મિત્ર નિલેશભાઈને ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ તમારો દાગીનો મળેલો છે। દિવ્યાંગભાઈ માંગુકિયા કરીને કોઈ વ્યક્તિ આ દાગીનો છે તે સુપ્રત કરવા કહ્યું છે, તેમણે યોગ્ય નિશાની આપી અને તમારો દાગીનો લઈ જાય એવું કહ્યું। અત્યારે સોનાનો આટલો ભાવ હોવા છતાં કોઈ માણસ છે તેમને આ દાગીનો જડેલો છે અને તેમને પ્રામાણિકતાથી પાછો આપવા માટે પ્રયત્ન કરી અને શોધખોળ કરીને આ દાગીનો મને પાછો આપેલો છે। હમણાં જ રાજસ્થાનમાં એક ઘટનાનો બનાવ બનેલો હતો કે ભાઈ ચાંદીના દાગીના માટે થઈને એક સ્ત્રીના પગ કાપવામાં આવેલા। તો આ સમયની અંદર માનવતા માટેનું એક અને પ્રામાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ આપણે દિવ્યાંગભાઈ માંગુકિયાએ પૂરું પાડેલું છે।